નો ડ્રગ્સ ઇન સુરત સિટી અનુસંધાને ગેરકાયદેસરના માદક ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી એનડીપીએસનો કેસ શોધી કાઢતી સચિન પોલીસ. માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ નાઓ દ્વારા સુરત શહેરમાંથી નાર્કોટિક્સની પ્રવૃત્તિને સદંતર નેસ્ત નાબૂદ કરાવવા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ સુરત શહેરમાં ચોરી છુપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં વેચાણ કરતા નાનામાં નાના પેડલરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સારું ઝુંબેશ ચલાવેલ હોય, જે સંબંધે મહેરબાન સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 સાહેબ તથા મહેરબાન નાયબ પોલીસ કમિશનર શ્રી જોન 6 સાહેબ તથા મહેરબાન મદદનીશ પોલીસ કમિશનર શ્રી આઈ ડિવિઝન સાહેબ નાઓ તરફથી અસરકારક કામગીરી કરવા અવારનવાર સૂચનાઓ આપેલ હોય, જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીએન વાઘેલા નાઓના માર્ગદર્શન હેઠળ તેમજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એનડી ડામોર નાઓના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ મનસુખભાઈ નારણભાઈ તથા હેડ કોન્સ્ટેબલ જશવંતભાઈ વાઘાભાઈ નાઓને મળેલ બાતમી હકીકતના આધારે સુરત શહેર સચિન નવસર મેઇન રોડ પર આવેલ સુરત સેક્ટર 3માં આવેલ ઝૂંપડપટ્ટી પાસેથી આરોપી મંજીત શિવ બહાદુર પટેલ ઉંમર વર્ષ 26 ધંધો બેકાર રહે પ્લોટ નંબર 61 રૂમ નંબર 13 સુનિલ સિંહની બિલ્ડિંગમાં ભાડેથી સાઈનાથ સુરત સેક્ટર 3 સચિન સુરત શહેર મૂળ વતન ગામ રામનગર તાલુકો દલમાઉ થાના જગતપુર જિલ્લો રાયબરેલી ઉત્તર પ્રદેશ પાસેથી માદક પદાર્થ ગાંજો જેનું વજન 65.5 ગ્રામ જેની કિંમત ₹3,275ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે.